ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, ઘણી બધી હેવી વેટેડ નિફ્ટી કાઉન્ટર્સ કંપનીઓ જે આજે એક રિઝલ્ટનું રિએક્શન આપી શકે છે, ક્યાંથી શરૂઆત કરીએ? જી, જેમ તમે કહ્યું હેવી વેટ છે. સૌથી પહેલાં રિલાયન્સની જ વાત કરી લઈએ. જુઓ, અહીંયા પરિણામ આપણને એક સારા રહેતા જોવા મળ્યા છે. Q2નું પ્રદર્શન ઓવરઓલ એક સારું રહ્યું છે, ખાસ કરીને ટેલિકોમ બિઝનેસ અને બીજી તરફ તમને રિટેલ બિઝનેસ, આ બંનેની અંદર જે આપણને ગ્રોથ જોવા મળ્યો છે એને આપણને એક સારી એ જોવા મળી છે. જુઓ, પ્રોફિટ અહીંયાથી યર ઓન યર બેઝિસ પર આપણને લગભગ 9.7% વધતો દેખાયો છે. રેવન્યુ પણ લગભગ 9% વધતા દેખાયા છે. કોન્સોલિડેટેડ એબિટા 17.5% જેટલા વધ્યા છે અને માર્જિન અહીંયા 16.9%થી વધીને 18% પર રહ્યા છે. અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોશો તો પણ 17.16%થી વધીને તમને 18% પર રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને અહીંયાથી O2C બિઝનેસની રેવન્યુ તમને વધતી દેખાય ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર, યર ઓન યર બેઝિસ પર. એબિટાની અંદર પણ વધારો છે. એબિટા માર્જિન પણ અહીંયાથી એક સ્થિર રહેતા જોવા મળ્યા છે બંનેમાં, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો. બીજી તરફ તમને ઓઇલ એન્ડ ગેસ બિઝનેસની અંદર પણ એક રેવન્યુ ગ્રોથ થોડોક ફ્લેટ રહેતો દેખાયો છે, પરંતુ થોડોક વધારો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર. યર ઓન યર બેઝિસ પર થોડો ઘટાડો આવ્યો છે. રિટેલની અંદર જુઓ, 7.5% રેવન્યુ ગ્રોથ છે. એબિટા ગ્રોથ લગભગ 7%નો છે. માર્જિન પણ અહીંયાથી આપણને ઓલમોસ્ટ થોડો સ્થિર રહેતા દેખાયા છે. કોઈ બહુ મોટો ઘટાડો અહીંયા ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર આપણને આવતો જોવા નથી મળ્યો. બીજી તરફ તેમણે 600 ડાર્ક સ્ટોર ખોલ્યા છે ફાસ્ટર ડિલિવરી માટે, એટલે તેઓ પણ અહીંયાથી હવે આ જે ક્વિક કોમર્સવાળી સ્પેસ છે એની અંદર એક્સપાન્ડ કરી રહ્યા છે. બીજી તરફ તમે જીઓ પર જોશો તો જીઓની અંદર પણ એક સારો ગ્રોથ છે. પ્રોફિટ અહીંયાથી વધતો જોવા મળ્યો છે. એબિટાની અંદર પણ એક સારો રેવન્યુ સારો વધતો જોવા મળ્યો છે. એબિટા અહીંયાથી એકદમ આપણને સારા એવા શૂટઅપ થતા દેખાયા છે. માર્જિન પણ છે 56.1% પર પહોંચતા દેખાયા છે. આરપુ ખાસ કરીને 211 પર પહોંચ્યા છે, જે અત્યાર સુધીના એકદમ ઓલ ટાઈમ હાઈ પર છે જીઓ માટે. અને ટોટલ સબસ્ક્રાઈબર પણ અહીંયાથી લગભગ 50 કરોડની આજુબાજુ રહેતા દેખાયા છે. એટલે આ બધાનો ફાયદો કંપનીને અહીંયા થતો જોવા મળી શકે છે. એક સ્ટેડી નંબર છે, સારો ગ્રોથ છે. અહીંયાથી હવે બ્રોકરેજ પણ કહી રહ્યા છે કે આવનારા સમયની અંદર રીરેટિંગ થઈ શકે છે. ડિસેમ્બર 2025ના પણ એક પરિણામ સારા રહેવા માટેની એક જગ્યા બની ગઈ છે એવું તેમનું ખાસ કરીને કહેવું છે. એટલા માટે જુઓ, નોમુરા અહીંયાથી બાય કોલ સાથે 1700ના ટાર્ગેટ આપી રહ્યું છે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટ સાથે લગભગ 1701ના, કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી એડ કોલ સાથે 1600ના ટાર્ગેટ આપી રહ્યું છે. જેપી મોર્ગન ઓવરવેટ સાથે 1695, મેકવાયરી આઉટપરફોર્મ સાથે 1650, મોતીલાલ ઓસવાલ બાય કોલ સાથે 1700 અને ડેમ કેપિટલ બાય કોલ સાથે 1515ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે દરેક જગ્યાએથી અહીંયાથી ખાસ કરીને એક સારા પરિણામોના સંકેત મળી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખવાની. બીજી તરફ HDFC બેંકના પરિણામો જોઈ લો. અહીંયાથી ખાસ કરીને એક લોન ગ્રોથ સારો રહેતો જોવા મળ્યો છે. કોર એમનું જે પ્રોફિટ ઓપરેટિંગ પ્રોફિટ છે, પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ, એ પણ સારો રહેતો જોવા મળ્યો છે. ખાસ કરીને અહીંયાથી જો ગ્રોથ અહીંયાથી આપણને જોવા મળ્યો છે એ ઘણો સારો છે. તમે જુઓ, નેટ પ્રોફિટ પણ અહીંયાથી આપણને અનુમાન કરતાં સારો રહેતો દેખાયો. NIIની અંદર પણ એક સારો ઉછાળો અહીંયાથી આપણે લગભગ 5% જોયો છે. ગ્રોસ NPA અહીંયાથી ઘટ્યા છે. નેટ NPAની અંદર થોડો ઘટાડો છે. ખાસ કરીને પ્રોવિઝન્સ પણ અહીંયાથી તમને ખાસા એવા ઘટતા જોવા મળ્યા છે. યર ઓન યર બેઝિસ પર 2700 કરોડથી ઘટીને યર ઓન યર બેઝિસ પર વધારે છે, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર જે 14,000 કરોડ હતા એની સામે માત્ર 3500 કરોડ છે. NIM અહીંયાથી ઓબ્વિયસ છે અત્યારે જે પ્રકારે આપણે વ્યાજદર કાપ જોયો છે એને લઈને દબાણ આવે, પરંતુ ઓવરઓલ અહીંયાથી એક પોઝિટિવ. અને મોર્ગન સ્ટેનલી જુઓ, ઓવરવેટ રેટિંગ સાથે 1225ના ટાર્ગેટ HDFC બેંક માટે આપી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખવાની. હવે આવો ICICI બેંક પર અહીંયા પણ પરિણામ સારા રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને ડિપોઝિટ સ્ટ્રોંગ રહી છે, માર્જિન્સ સારા રહ્યા છે, સ્લીપેજીસ અહીંયાથી ઘટ્યા છે અને કાસાની અંદર પણ એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. ને એ બધાને લઈને ખાસ કરીને અહીંયાથી પરિણામો આપણને સારા રહેતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટ 5% ઉપર છે, NII 7.5% ઉપર છે. ગ્રોસ NPAની અંદર એક ઘટાડો જોવા મળી રહ્યો છે. નેટ NPA અહીંયાથી આપણને ઘટતા જોવા મળી રહ્યા છે. બંનેની અંદર પર્સન્ટ રેશિયો પણ અહીંયાથી ઘટ્યા છે. અને પ્રોવિઝન પણ જુઓ 914 કરોડ પર રહ્યા છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને યર ઓન યર બંને બેઝિસ પર અહીંયાથી આપણને ઘટતા જોવા મળ્યા છે. પરંતુ અહીંયાથી મુખ્ય વાત 4.30% પર માર્જિન એક અહીંયાથી સારા છે ઓવરઓલ એક આખી ઇન્ડસ્ટ્રીમાં, એટલે અહીંયાથી એક ધ્યાન રાખવાનું. મોર્ગન સ્ટેનલી અહીંયા ઓવરવેટના કોલ સાથે 1800ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે ICICI બેંક અહીંયાથી એક સારું પ્રદર્શન દર્શાવી શકે છે. બીજી તરફ અલ્ટ્રાટેક સિમેન્ટના પરિણામો આવ્યા.
પ્રોફિટ અહીંયાથી લગભગ 75% વધ્યો. યર ઓન યર બેઝિસ પર રેવન્યુમાં 20% વધારો છે. એબિટા 52% ઉછળ્યા છે. માર્જિન 12.4%થી લઈને 15.8% પર રહ્યા છે. ખાસ ધ્યાન રાખવાનું, ગયા વખતનું આખું વર્ષ સિમેન્ટ કંપનીઓ માટે ખરાબ હતું, એટલે ખાસ કરીને આ વખતે આપણને અહીંયા સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એક સારા પરિણામ અલ્ટ્રાટેકના આવ્યા છે. બીજી તરફ ઇન્ડસઇન્ડ બેંકના પણ પરિણામ જોઈ લો. એના અહીંયાથી 17.5% વધ્યો છે. ખાસ કરીને કંપનીને જે નેટ લોસ અહીંયાથી ખાસ થતો જોવા મળ્યો છે 1325 કરોડનો નફાની સામે, એ થોડીક એક ચિંતાની વાત છે. પરંતુ એનઆઈની અંદર એક સારો ઉછાળો. ગ્રોસ એનપીએ અહીંયાથી ઘટ્યા છે. નેટ એનપીએની અંદર ઘટાડો છે. પ્રોવિઝન 2622 કરોડ પર રહેતા જોવા મળી રહ્યા છે, કે જે ખાસ કરીને વધ્યા છે. અને એનઆઈએમની અંદર એક બહુ મોટો ઘટાડો છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. હવે એક એટલા માટે પણ અહીંયાથી મહત્ત્વનું ધ્યાનમાં રાખવાનું કે છેલ્લા 2-3 ક્વાર્ટર જે અહીંયા આપણે જોયા છે થોડાક ચિંતાજનક હતા. જે ભૂલો આપણે અંદર અહીંયા જે ઇરેગ્યુલારિટીઝ આપણે કહીએ, ગેરરીતિઓ સામે આવી હતી, એટલે એ બધાને લઈને થોડીક ચિંતાઓ હતી. પરંતુ એની સામે અત્યારે થોડાક ક્લીનઅપ ડ્રાઈવ ચાલી રહી હોય એવું લાગે છે, જે પ્રકારે પ્રોવિઝનિંગ અહીંયાથી આપણને વધતા દેખાયા છે. બીજી તરફ ઇન્ડસઇન્ડ બેંક પર જુઓ, મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટના કોલ સાથે 785, નુવામાં રિડ્યુસના કોલ સાથે 600ના ટાર્ગેટ આપી રહ્યો છે. આજે તમને જે પ્રોફિટની સામે લોસ આવ્યો છે એને લઈને ઇન્ડસઇન્ડ બેંક ચોક્કસથી ઘટાડો દર્શાવી શકે છે, એટલે એના પર એક નજર ખાસ રાખજો. હવે ઘણી બધી કંપનીઓ આપણને વાયદા બજારની દેખાશે. જ્યાં આગળ ડિક્સન ટેક જુઓ, સારા પરિણામો. પ્રોફિટ 670 કરોડ, યર ઓન યર બેઝિસ પર ડબલ. રેવન્યુ 28% વધ્યા. એબિટા 31% વધ્યા. માર્જિનની અંદર 3.7%થી વધીને 3.8%. જોકે આ વખતના પ્રોફિટની અંદર ખાસ કરીને એક ટાઈમના 500 કરોડનું એક મોટો ગેઇન છે, પરંતુ તે છતાં પણ આજે આપણને એક સારો ઉછાળો અહીંયાથી જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. ડિક્સન ટેકનોલોજીસ એક સારા પરિણામો છે. જો કે CLSA અહીંયાથી ડાઉનગ્રેડ તો આઉટ પરફોર્મ કોલ આપ્યું છે અને 18,800ના ટાર્ગેટ આપ્યા છે. નોમુરા બાયકોલ સાથે 21,152, નુવામાં હોલ્ડ કોલ સાથે 16,600ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે ડિક્સન ટેકનોલોજીસ આજના દિવસમાં એક સારા પરિણામો દર્શાવી શકે છે. બીજી તરફ PNB પર નજર રાખજો. પ્રોફિટ અહીંયા 14% વધ્યું છે. એનઆઈની અંદર જો કે અહીંયાથી 0.5%નો ઘટાડો છે. જો કે ગ્રોસ એનપીએ, નેટ એનપીએ બંનેની અંદર એક સ્થિરતા જોવા મળી છે. ખાસ કરીને બેંકે અહીંયાથી જે આખા વર્ષનું એનઆઈએમનું આઉટલુક હતું એ 0.9થી 1% પર આપણને રહેતું જોવા મળ્યું છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. પંજાબ નેશનલ બેંક પરિણામો સારા છે, આજે તમને અહીંયા એક્શન જોવા મળી શકે. બીજી તરફ બેંક ઓફ ઇન્ડિયા પ્રોફિટ અહીંયાથી 7.6% વધ્યા છે. એનઆઈની અંદર ઘટાડો છે. એનપીએ ગ્રોસ અને નેટ એનપીએ ક્વાર્ટર બેઝિસ પર ઘટ્યા છે, પરંતુ એનઆઈના ઘટાડાને લઈને કદાચ આજે તમને બેંક ઓફ ઇન્ડિયામાં થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે, એટલે એના પર એક નજર ચોક્કસથી તમારે રાખવાની છે. આગળ વધો, RBL બેંકના પરિણામો આવ્યા છે. પ્રોફિટ અહીંયા 20% જેટલો ઘટ્યો છે. એનઆઈ 4% જેટલી ઓછી છે. ગ્રોસ એનપીએ, નેટ એનપીએ બંનેની અંદર એક ઘટાડો તો છે, પરંતુ પ્રોવિઝન અહીંયાથી જુઓ તમને ક્વાર્ટર બેઝિસ પર થોડાક વધતા જોવા મળ્યા છે, જે થોડીક ચિંતાનો વિષય છે, એટલે RBL બેંક પર પણ નજર રાખજો. આજના દિવસે પરિણામો થોડાક નબળા રહેવાને કારણે અહીંયાથી આપણને ઘટાડો આવતો જોવા મળી શકે છે. બીજી તરફ યસ બેંક પર આવો, નેટ પ્રોફિટ 18% વધ્યો છે. એના લગભગ 4.5% વધ્યા છે. ગ્રોસ એનપીએ ફ્લેટ છે 1.6% પર. નેટ એનપીએ 0.3% પર ફ્લેટ છે. પ્રોવિઝન અહીંયાથી ક્વાર્ટર યર ઓન યર બંને બેઝિસ પર વધતા જોવા મળી રહ્યા છે, જે થોડોક ચિંતાનો વિષય. તે છતાં પણ પ્રોફિટ વધ્યો છે, આમ તો એને પોઝિટિવ ગણવું જોઈએ, પરંતુ ઓવરઓલ એક યસ બેંક પણ આજે તમને ઘટાડા તરફી કારોબાર દર્શાવી શકે છે. બીજી તરફ ફેડરલ બેંક 10% જેટલો પ્રોફિટ ઘટ્યો છે. એનઆઈ 5.5% જેટલી ઉપર છે. ગ્રોસ એનપીએની અંદર ઘટાડો, નેટ એનપીએ ફ્લેટ. આ ઉપરાંત તમને પ્રોવિઝનની અંદર ક્વાર્ટર બેઝિસ પર ઘટાડો છે. યર ઓન યર બેઝિસ પર ઓલમોસ્ટ ડબલ થયા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ફેડરલ બેંક આજના દિવસમાં પણ થોડોક તેજી સાથેનો કારોબાર તમને અહીંયાથી દર્શાવી શકે છે. તો આ બધા પરિણામો છે, ઘણા બધા છે. રિલાયન્સ છે, ICICI, HDFC, એટલે દિગ્ગજો આજે ખાસ કરીને કેવા મૂવ આપે છે એના પર નજર રાખવું, અને કદાચ એ જ એન્ટિસિપેશનમાં આજે આપણને ગિફ્ટ નિફ્ટીની અંદર પણ એક સારો એવો ઉછાળો દેખાઈ રહ્યો છે. પરંતુ આ સિવાય પણ આર્થિક ઘણા બધા પરિણામો છે આજે તમારી ખાસ ક્યાં નજર? જે અન્ય પણ ઘણા બધા પરિણામો આવતા દેખાયા છે. શરૂઆત આપણે ટાટા ટેકનોલોજીસ સાથે કરીએ તો અહીંયા જે નંબર્સ આપણને આવતા દેખાયા છે થોડાક મિશ્ર નંબર્સ છે. નફો વધ્યો છે, 5.1%નો વધારો ત્યાં આવતો દેખાયો છે, પણ સામે આવકમાં પણ એક 2.1%નો મામૂલી એવો વધારો જોઈ રહ્યા છે. જ્યાં એબિટા અને એબિટા માર્જિન અહીંયા થોડોક ચિંતા બનતી દેખાય છે, ઘટતા દેખાયા છે નંબર્સ. એબિટાની વાત કરીએ 11.7%નો ઘટાડો જોઈ રહ્યા છે, 208 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને જો માર્જિનની વાત કરી લઈએ તો અગાઉ જે 18.1%
ટકા પર હતા, ત્યાંથી માર્જિન ઘટી અને 15.7% પર આવ્યા છે. તો થોડાક નબળા નંબર્સ છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર હેવલ્સ ઇન્ડિયાનું છે. સારા નંબર્સ દરેક ફ્રન્ટ પર આવ્યા છે. જ્યાં નફાની વાત કરી લઈએ 16.5% વધારો છે અને 317 કરોડની આસપાસ નફો વધીને આવતો દેખાયો છે. સામે આવકમાં પણ 5.2% વધારો જોઈ રહ્યા છે આપણે. એબિટાના ફ્રન્ટ પર 16.1% એબિટા વધ્યા છે કંપનીના, જે 380 કરોડ પર હતા ત્યાંથી વધી અને 441 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે, જે 8.4% પર હતા ત્યાંથી સુધરી 9.2% પર માર્જિન આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. હેવલ્સ પર એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એયુ સ્મોલ ફિનાન્સ બેંકનું કાઉન્ટર છે. થોડાક મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. પ્રોફિટ ઘટ્યો છે, 1.8%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે પ્રોફિટના ફ્રન્ટ પર, પણ એનઆઈઆઈ વધ્યા છે, ખાસ સારા એવા વધ્યા છે. 8.6%નો વધારો એનઆઈઆઈના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને ગ્રોસ એનપીએની વાત કરી લઈએ તો ક્યુક્યુ બેઝિસ પર 2.47ની સામે 2.41% પર આવ્યા છે અને નેટ એનપીએની વાત કરી લઈએ 0.88% પર ફ્લેટ રહેતા દેખાયા છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. થોડાક નબળા નંબર્સ છે. એયુ સ્મોલ ફિનાન્સ બેંક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એલ&ટી ટેકનોલોજી સર્વિસીસનું કાઉન્ટર છે. અહીંયા આપણે જોઈએ તો પ્રોફિટ 2.8% જેટલું વધ્યું છે અને 329 કરોડની આસપાસ પહોંચ્યું છે. સામે આવકમાં પણ 4%નો વધારો જોઈ રહ્યા છે આપણે. એબિટની વાત કરી લઈએ ક્યુક્યુ બેઝિસ પર જે રીતે નંબર આવતા દેખાયા છે 4.4% એબિટા વધ્યા છે કંપનીના અને માર્જિન 13.3% પર ફ્લેટ રહેતા દેખાઈ રહ્યા છે. સાથે જ કંપનીએ ₹18 પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. તો એક સારા નંબર છે દરેક ફ્રન્ટ પર. એલ&ટી ટેકનોલોજી સર્વિસીસ અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર 361 વેમનું કાઉન્ટર છે. અહીંયા જો નંબર્સ 28.3% સારો એવો નફો વધ્યો છે કંપનીનો, 315 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 29%નો વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર 32% એબિટા વધ્યા છે, 714 કરોડની આસપાસ એબિટા વધીને આવ્યા છે કંપનીના અને માર્જિન જે 62.5% પર હતા ત્યાંથી સુધર્યા છે અને 64%ની આસપાસ માર્જિન આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસનું કાઉન્ટર છે. નંબર્સ જો અહીંયા નફો ઘટ્યો છે, જે 580 કરોડ પર હતો ત્યાંથી ઘટી અને 550 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકમાં એક વધારો જોઈ રહ્યા છે આપણે, 1790 કરોડની આસપાસ આવક વધીને આવી છે. સાથે એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સુધર્યા છે. 750 કરોડના એબિટા હતા ત્યાંથી વધી 755 કરોડની આસપાસ આ નંબર આવતો દેખાયો છે. માર્જિન થોડા ઘટ્યા છે, 44.84%ની સામે ઘટી 42.22%ની આસપાસ માર્જિન આવતા દેખાયા છે અને ₹130 પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત અહીંયાથી કરવામાં આવી છે. અપ્રૂવ જે છે તે અહીંયાથી કર્યું છે કંપનીના બોર્ડ દ્વારા. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે ઓરેકલ ફાઇનાન્શિયલ માટે. નેક્સ્ટ જેએસડબલ્યુ એનર્જી. નબળા નંબર્સ આવતા દેખાયા છે. મિશ્ર નંબર છે. 17.4% કંપનીનો નફો ઘટ્યો છે. સામે આવકમાં 60%નો સારો એવો ઉછાળો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ આવ્યા છે. 77.8% એબિટા વધ્યા છે કંપનીના અને માર્જિન 52%થી સુધરી 57%ની આસપાસ પહોંચ્યા છે. તો નબળા નંબર્સ કહી શકાય. નફાના ફ્રન્ટ પર પણ બાકી એક સારા નંબર્સ આવતા દેખાયા છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. હવે ન્યૂઝ બેઝ જ્યાં રિએક્શન જોવા મળશે ત્યાં HALનું કાઉન્ટર છે. અહીંયા LCANK1A માટે 3જી ઉત્પાદન લાઇન અને HTT40 માટે બીજી લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સરકારનું 100% સ્થાનિક ડિફેન્સ ઉત્પાદનનું જે રીતે લક્ષ્ય લગતું દેખાયું છે, આ એક ફોકસ આજે કાઉન્ટર HAL પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે મારુતિ સુઝુકી. ધનતેરસના દિવસે ખાસ કરીને રેકોર્ડ સેલ્સ અહીંયાથી થતું દેખાઈ રહ્યું છે અને 50,000થી વધુ યુનિટ્સ સેલ્સ જે છે તેનો અંદાજ અહીંયાથી અત્યારે લગાવી રહ્યા છે કંપની. એટલે ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક સમાચારનું રિએક્શન પોઝિટિવ સાઇડનું બનતું દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર અને છેલ્લું કાઉન્ટર વાત કરી લઈએ તો ગ્લેનમાર્ક ફાર્માનું છે. દવા રિકોલ કરવાના સમાચાર આવી રહ્યા છે. US FDA દ્વારા દવા રિકોલનો આદેશ મળ્યો છે. ગ્લેનમાર્ક ફાર્માને ઉત્પાદન સમસ્યાના કારણે આ દવા રિકોલ કરવી પડે છે. જ્યાં ઓરેકલ કોન્ટ્રાસેપ્ટિવની 26,928 દવા તેમણે રિકોલ કરી છે અને અન્ય પણ ઘણી બધી દવાઓ રિકોલ કરવામાં આવી છે અને આ દવાનું ગોવા યુનિટમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું હતું. તો અમુક જે સમસ્યા આવી છે તો એને લીધે આ દવા તેઓ રિકોલ કરી રહ્યા છે. થોડી ઘણી નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોક બતાવી શકે છે. આજે અહીંયા એક ગ્લેનમાર્ક ફાર્મા પર ધ્યાન રાખવાનું રહેશે. અને વાત
વાત કરી લઈએ તો વીકેન્ડ દરમિયાન ઘણા બધા કંપનીઓના પરિણામ આવ્યા હતા, જ્યાં ડીસીબી બેંક છે, આરઈસી, કરુર વૈશ્ય બેંક, શોભા લિમિટેડ સાથે યુટીઆઈ, એએમસી, પૂનાવાલા ફિનકોપ, આ બધાના પરિણામ આવ્યા હતા. તો આ બધા પર કઈ રીતે આજે રિએક્શન આવે છે એના પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે ખાસ આપણે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આ બધાનો આભાર અમારી સાથે જોડાયા અને ટોપ સ્ટોક શેર કર્યા.